મગફળી ચોર। પ્રજાના ટેક્સના પૈસામાંથી સરકાર ચાલે છે અને પ્રજાના પૈસાથી જ અધિકારીઓને પગાર મળે છે, પણ અધિકારીઓ પ્રજાની સંપત્તિનું રક્ષણ કરી શકતા નથી। વાત રાજકોટના જેતપુરની છે કે જ્યાં નાફેડના ગોડાઉનમાંથી મગફળીની બોરીઓ ચોરાઈ ગઈ। પોલીસે તપાસ શરૂ કરી, પણ હોદ્દેદારો એકબીજાને ખો આપી જવાબદારીમાંથી છટકી રહ્યા છે। ત્યારે જુઓ મગફળી ચોરી પર શું થયું છે આ ખાસ અહેવાલમાં। રાજકોટના જેતપુરમાં નાફેડના ગોડાઉનમાંથી મગફળીની 1212 બોરીઓની ચોરીનો સનસનીખેજ ઘટના સામે આવી। આ ચોરીની ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા અને ગોડાઉન મેનેજમેન્ટ પર ગંભીર સવાલો ઊભા કર્યા। જેતલસર ગામ પાસે આવેલા ગિરિરાજ ગોડાઉનમાં નાફેડ દ્વારા ટેકાના ભાવે ખરીદેલી મગફળીનો જથ્થો સાચવવામાં આવ્યો હતો, પરંતુ ફિઝિકલ વેરિફિકેશન દરમિયાન ખુલાસો થયો કે 57,600 બોરીઓમાંથી 1212 બોરીઓ ગાયબ છે, જેની કિંમત 31,64,000 પણ વધુ છે। मूंगफली नेफेड की, और अभी हमने कल इसका फिजिकल वेरिफिकेशन हो रहा था, उसके हमने देखा पाया कि इसके अंदर बैग कम पाए गए, तो अभी इसकी पुलिस पड़ताल कर रही है। आघातजनक बाबत એ છે કે ગોડાઉનમાં સીસીટીવી કેમેરા નહોતા। ચોરીની ઘટના બાદ રાતોરાત સીસીટીવી કેમેરા લગાવાયા છે, પરંતુ તેમાં ચોરીની કોઈ ફૂટેજ કેદ નથી। ગોડાઉનની સુરક્ષા માટે અમદાવાદની શ્રીરામ એન્ટરપ્રાઇઝ એજન્સીને જવાબદારી સોંપાઈ હતી, પરંતુ નવા મેનેજરના વેરિફિકેશન દરમિયાન જ આ ચોરી ઝડપાઈ છે। આ ટોટલ જણસીની જવાબદારી CWCની હોય છે। એના એ રીતના એગ્રીમેન્ટના કરાર કરવામાં આવે છે। કોઈ પણ જાતનું નુકસાન થાય, ચોરી થાય કે આગ લાગે, કોઈ પણ બાબતની થાય તો એની 100% જવાબદારી CWCની હોય છે। આ 1212 ગુણી ગોડાઉનમાં બહાર નીકળી હશે, 3 ખટારા ભરાયા હશે, તો સીસીટીવી કેમેરા નહોતા, ત્યાં ચોકીદાર નહોતો, ત્યાં સુપરવાઇઝર નહોતો। જો આ બધું હતું તો એની મિલીભગતથી થયું છે। ગોડાઉન મેનેજરે તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। ગોડાઉન માલિકને સીસીટીવી બાબતે નોટિસ પણ અપાઈ છે, પરંતુ હવે સવાલ એ છે કે આ ચોરીનો ભેદ ક્યારે ઉકેલાશે। કૃષિ મંત્રીએ જવાબદારીમાંથી હાથ પણ ખંખેરી નાખ્યા છે। ટેકાના ભાવની ખરીદીનો પ્રશ્ન તો ઘણા સમય પહેલાં પૂરો થઈ ગયો છે। રાજ્ય સરકારની આમાં કોઈ જવાબદારી નથી। સરકારે તો ટેકાની ખરીદી વ્યવસ્થિત થાય એના માટેના આયોજનમાં સક્રિય ભાગીદારી લીધી હતી। આ ઘટનાએ નાફેડ અને CWCની કામગીરી પર સવાલ ઊભા કર્યા છે। ખેડૂતોની મહેનતનું ફળ સુરક્ષિત રાખવાની જવાબદારી કોની? આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે શું પગલાં લેવાશે? નરેશ પાલિયા, ઝી મીડિયા, રાજકોટ।